નમસ્કાર, હું આકૃતિ રામોલિયા ફરીવાર તમારી સમક્ષ માય નર્સિંગ એકેડેમીમાં પ્રસ્તુત થઈ છું. ઓબીજીના આપણે ટોપિક છે એ પ્રીવિયસ વન ડિસ્કસ કરેલા હતા, જેમાં ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ હતું. બરાબર, તો અમુક જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે આપણે બાકી રહી ગયેલા હતા, અને એમાં આપણે અમુક એમસીક્યુઝ ફોર્મેશન છે, બરાબર, એ બી બાકી રહી ગયેલું હતું. તો એના માટે આપણે છે એ ડિસ્કસ કરીશું. બરાબર, અને એ ડિસ્કસમાં એમાં જે મેઇન જે આવે છે એ શું છે, તો કે કન્સેપ્ટ રિગાર્ડિંગ ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આપણે જે કીધેલું હતું. બરાબર, આજે આપણે ડિસ્કસ 2 પોઈન્ટ કરવાના છીએ, કે જેમાં એક છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હવે એવા કયા કયા પોઈન્ટ્સ છે કે જે એમસીક્યુ ફોર્મેશન માટે મેક્સિમાઇઝ આવી શકે છે. બરાબર, અને આના પછી આપણે જોશું કે આના બેઝ કયા કયા એમસીક્યુ ફોર્મેશન્સ નોરસેટ એમ્સ એક્ઝામિનેશન એઝ વેલ એઝ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં આપણે ભણીએ. બરાબર, તો પહેલું જે છે એ શું છે, તો કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ આપણે રિવ્યૂ કરીશું. એમાં ફર્સ્ટ પહેલું જે આપેલું છે, તો કે ક્લિનિકલ એક્ઝામ ઓરિએન્ટેડ પોઈન્ટ્સ છે એવા કયા કયા હોઈ શકે. ફર્સ્ટ આપેલો છે ધેટ ઇઝ સાઇટ ઓફ ધ ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશનની સાઇટ છે એ કઈ હોય. બરાબર, તો આપણે જે છે એ ભણતા હતા ફર્ટિલાઇઝેશન ઇમ્પ્લાન્ટેશન. આ જે છે એ શું આવે, તો કે ફેલોપિયન ટ્યુબનું સ્ટ્રક્ચર ભણતા હતા ત્યારે આવતું હતું. બરાબર, અને એ ફેલોપિયન ટ્યુબનું સ્ટ્રક્ચર છે એમાં શું આવતું હતું, તો કે એમ્પ્યુલાનો પાર્ટ છે એમાં, એટલે કે એમ્પ્યુલા ઓફ ધ ફેલોપિયન ટ્યુબ છે એમાં શું જોવા મળે છે, તો કે ફર્ટિલાઇઝેશન છે એ જોવા મળે છે. બરાબર, તો મોર ફેવરેબલ શું કામ છે, તો કે એમ્પ્યુલાનો પાર્ટ છે એ વાઇડ આપેલો હોય છે. બરાબર, એટલા માટે આપણે ફર્ટિલાઇઝેશન છે એ નોર્મલ એમ્પ્યુલાના પાર્ટમાં થાય છે. નેક્સ્ટ આવશે તો કે ઇમ્પ્લાન્ટેશન. તો ઇમ્પ્લાન્ટેશનમાં આપણે બીજું નામ ઓલરેડી કીધું હતું છોકરાઓ, શું કીધું હતું, તો કે નિડેશન કહેવાય. બરાબર, તો એ નિડેશન છે એટલે કે ઇમ્પ્લાન્ટેશન સ્થાપિત થવું. ઝાયગોટ બની ગયું છે પછી ઇમ્પ્લાન્ટેશન છે એ ક્યાં જોવા મળશે. બરાબર, તો આખું જે કન્સેપ્ટસ પ્રોડક્ટ છે એનું ઇમ્પ્લાન્ટેશન સ્થાપિત આપણે એમ કીધું હતું કે અપર યુટ્રાઇન સેગમેન્ટમાં થાય. પણ અપર યુટ્રાઇન સેગમેન્ટ અથવા તો યુટરસ છે એની કઈ વોલમાં, તો કે અપર પોસ્ટિરિયર વોલમાં યુટરસની હોય એમાં ઇમ્પ્લાન્ટેશન છે એ જોવા મળે છે. યસ, નેક્સ્ટ, તો કે મોસ્ટ કોમન પોઝિશન ઓફ ધ યુટરસ. આ વારે વારે પૂછાઈ ગયેલું છે છોકરાઓ. શું પૂછાઈ ગયેલું છે, તો કે યુટરસની છે એ પોઝિશન કેવી હોય. તો આપણે બેયનું છે એ એક્ઝામ્પલ એ આપેલું હતું. એન્ટી વર્ટેક્સ શું છે અને એન્ટી ફ્લેક્સ્ડ. બરાબર, તો એન્ટી વર્ટેડ અને એન્ટી ફ્લેક્સ ટાઈપનું શું હોય છે, એની યુટરસની પોઝિશન છે એ હોય છે. નેક્સ્ટ આવશે તો કે ફંક્શનલ લેયર ઓફ એન્ડોમેટ્રિયમ. બરાબર, હવે એન્ડોમેટ્રિયમ છે એના 2 લેયર આપણે એમાં ને એમાં જોતા હતા, દેટ ઇઝ એક બેઝલ છે અને એક ફંક્શનલ છે. તો એ ફંક્શનલ લેયર છે, બરાબર, એન્ડોમેટ્રિયમનું એ શું કરે છે, તો શું કરે છે, તો કે એમાં છે એ મેન્સ્ટ્રુએશન દરમિયાન શેડિંગ ફોર્મેશન્સ થાય છે, એ શેડિંગ કરે છે. બરાબર, નેક્સ્ટ આવશે તો કે હોર્મોન ફોર ધ ઓવ્યુલેશન. ઓવ્યુલેશન માટે આ સૌથી મોસ્ટ આઈએમપી છે. બરાબર, ઓવ્યુલેશન માટે રિસ્પોન્સિબલ હોર્મોન. ઓવ્યુલેશન એટલે કે ઓવમ છૂટો પડવાની ક્રિયા છે. બરાબર, તો આ છૂટો પડવાની ક્રિયા છે એના માટે રિસ્પોન્સિબલ હોર્મોન, તો તમને 4 ઓપ્શન ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ને એવું આપ્યું હોય એમાં આપણે લખવાનું છે LH સર્જ. બરાબર, કે જે આપણે શું કે લ્યુટીનાઇઝિંગ હોર્મોન કહેવાય. બરાબર, લ્યુટીનાઇઝિંગ હોર્મોન. બરાબર, નેક્સ્ટ આપેલું છે મેઇન હોર્મોન ફોર ધ સિક્રિટરી ફેઝ. સિક્રિટરી ફેઝ જે જોવા મળે છે, બરાબર, એના માટેનો મેઇન હોર્મોન કયો છે, તો એ કયો છે, તો કે પ્રોજેસ્ટેરોન છે. પ્રોજેસ્ટેરોન આપણે આગળ આવશે તો કે પ્રેગ્નન્સી ઓકરન્સ માટે રિસ્પોન્સિબલ પ્રોજેસ્ટેરોન જ છે. બરાબર, તો એ 2 એના ફંક્શન આવે. તો કે સિક્રિટરી ફેઝમાં છે એ કયો હોર્મોન જોવા મળશે, પ્રોજેસ્ટેરોન છે એ જોવા મળે છે. નેક્સ્ટ આવે તો કે વજાઇનલ એપિથેલિયમ. હવે ખાલી તમને આમાં લખ્યું છે વજાઇનલ એપિથેલિયમ,
બટ શું આવશે તો કે વજાઇનાના સ્ટ્રક્ચર જે છે એમાં વોલ ફોર્મેશન છે એમાં કઈ ટીશ્યુનો સમાવેશ થાય, કે ટીશ્યુનું બનેલું હોય, બરાબર. તો એમાં કઈ આવશે તો કે નોન કેરેટિનાઇઝ્ડ સ્ટ્રેટિફાઈડ સ્કોમસ એપિથેલિયમ ટીશ્યુ. કઈ છે? નોન કેરેટિનાઇઝ્ડ, બરાબર, સ્ટ્રેટિફાઈડ સ્કોમસ એપિથેલિયમ ટીશ્યુ છે એ વજાઇનાનું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે, બરાબર, બનાવે છે. નેક્સ્ટ આવશે તો કે સર્વિક્સ કેનાલ. તો કે સર્વિક્સ કેનાલ છે એ કઈ એપિથેલિયમ કઈ ટીશ્યુનું બનેલું છે, બરાબર. તો એમાં આપણે છે ને એન્ડોસર્વિક્સ અને એક્ટોસર્વિક્સ આવું બેય કીધું હતું, બરાબર. એક જે કીધું હતું એ શું કીધું હતું તો કે એક કીધું હતું એન્ડોસર્વિક્સ કીધું હતું, બરાબર. હવે એન્ડોસર્વિક્સ જે છે એ કોલ્યુમનારનું બનેલું હોય, એક્ટોસર્વિક્સ છે એ સ્ક્વેમસ એપિથેલિયમ ટીશ્યુનું છે એ બનેલું હોય છે, બરાબર. એપિથેલિયમ ટીશ્યુનું છે એ બનેલું હોય છે. તો સર્વિક્સ જો પૂછવામાં આવે તો સર્વિક્સમાં આપણો આન્સર શું હોય તો કે એક છે એ કોલ્યુમનાર અને એક છે એ સ્કોમસ. આપણે આવું બીજું જોયું હતું તો કે બેયની વચ્ચે એક જંક્શન ફોર્મેશન થાય છે સર્વિક્સમાં. કયું તો કે સ્કોમો કોલ્યુમનાર એપિથેલિયમનું જંક્શન બને છે. અને સર્વિક્સમાં જે સૌથી વધારે શું જોવા મળે છે તો કે કેન્સર બને છે, કેન્સર, બરાબર, મેટાપ્લાસિયા કહી શકાય. તો એ જે છે એ જંક્શનમાં છે એ જોવા મળે છે અને કેન્સરના સેલ છે એ એક્ટિવેશન જોવા મળે, બરાબર. તો આપણે બે છે એ જોવા મળે છે. સર્વિક્સની કેનાલ છે એ બે ટીશ્યુની ફોર્મ થયેલી હોય, એક છે એ કોલ્યુમનાર છે, બીજી છે એ સ્કોમસ. ઓકે, નેક્સ્ટ જોશું તો કે બ્લડ સપ્લાય ઓફ ધ યુટરસ, બરાબર. યુટરસમાં કઈ આર્ટરી છે એ બ્લડ સપ્લિમેન્ટ કરે છે, આવું આપણે લાસ્ટમાં જોયું હતું. લિમ્ફેટિક, બ્લડ અને નર્વ સપ્લિમેન્ટ, આ ત્રણ મુદ્દા હતા, બરાબર. એ ત્રણેય મુદ્દામાંથી એક મુદ્દો એવું કે છે કે બ્લડ સપ્લાય ઓફ ધ યુટરસ. તો કે યુટરસને કોણ બ્લડ સપ્લિમેન્ટ કરે તો કે એ જે છે એ યુટરાઇન આર્ટરી કરે. હવે નામ ઉપરથી આપણને ખબર પડી જાય, ઇન કેસ ઓફ તમને એવું કે યુટરસની છે આર્ટરી છે તો યુટરાઇન આર્ટરી થઈ. પણ જો તમને એવું પૂછે કે યુટરાઇન આર્ટરી છે એ કોની બ્રાન્ચમાંથી, કોનામાંથી બને છે, કોની બ્રાન્ચ બને છે, તો એ જે છે ને એ ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી છે. આ છે એ સૌથી વધારે પૂછાય છે તો એ આપણે સ્ટાર કરી લેશું, યાદ રાખીશું. ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી છે એની એક બ્રાન્ચ છે એ યુટરાઇન આર્ટરી છે અને એ યુટરાઇન આર્ટરી છે એ યુટરસને બ્લડ સપ્લિમેન્ટ કરવાનું કાર્ય કરે છે, બરાબર. નેક્સ્ટ આવશે તો કે સપોર્ટ ઓફ ધ યુટરસ, એટલે કે યુટરસને છે એ સપોર્ટ કોણ કોણ કરે છે તો કે એમાં આપણે પેલ્વિક ફ્લોરના મસલ્સ આવતા હતા, લિગામેન્ટ્સ આવતા હતા, બરાબર. તો પેલ્વિક ફ્લોર કરે છે એમાં મસલ્સ આવેલા છે, લિગામેન્ટ્સ આવેલા છે, બરાબર. પણ આ લિગામેન્ટ સ્પેસિફિકલી કયા લિગામેન્ટ્સ છે તો એમાં આપણે બ્રોડ, રાઉન્ડ લિગામેન્ટ, કાર્ડિનલ લિગામેન્ટ, આવા લિગામેન્ટ્સ છે એ આવતા હતા. પણ યુટરસમાં સ્પેસિફિકલી કાર્ડિનલ અને યુટરોસેક્રલ લિગામેન્ટ છે એ યુટરસને સપોર્ટ કરવાનું કાર્ય કરે છે. હવે આમાં જો નેક્સ્ટ જોઈએ ને તો એક કાર્ડિનલ જ છે જે યુટરસને સપોર્ટ કરે છે, સર્વિક્સને સપોર્ટ કરે છે, બરાબર, પ્લસ વજાઇનાને પણ સપોર્ટ કરે છે. એટલે આ ત્રણેય એવા સ્ટ્રક્ચર છે કે જેમાં કાર્ડિનલ નામના લિગામેન્ટ છે એ સપોર્ટિવ ફોર્મમાં હોય છે, સ્ટ્રક્ચરને સપોર્ટ કરે છે, બરાબર. તો આ બધા જે પોઈન્ટ્સ છે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ આપણે પૂછવામાં આવે છે. યસ, નેક્સ્ટ આમાં જોશું, ધેટ ઇઝ અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફોર નોરસેટ, બરાબર. આપણી નોરસેટ અને એમ્સ એક્ઝામિનેશન, બરાબર, એના માટે છે એ પૂછાય છે. તો એવા કયા કયા છે તો પેલું છે ઓલરેડી આપણે જોયું વજાઇનાનું સ્ટ્રક્ચર, બરાબર, કે જે નોન કેરેટિનાઇઝ સ્ટ્રેટિફાઈડ સ્કોમસ એપિથેલિયમ ટીશ્યુ છે. સર્વાઇકલ કેનાલ વાળું તો કે સિમ્પલ કોલ્યુમનાર, બરાબર. અને બીજું જે શું આવશે છે તો કે સ્ક્વેમસ, બરાબર, પ્લસ સ્ક્વેમસ એ આવે છે. ઓકે, નેક્સ્ટ જે આપેલું છે સ્ક્વેમો કોલ્યુમનાર જંક્શન, તો કે એ સર્વિક્સમાં આવેલું છે, બરાબર. અને એ સર્વિક્સ છે એ સર્વાઇકલ કેન્સર માટે રિસ્પોન્સિબલ છે. યુટ્રસની પોઝિશન તો કે એ એન્ટીવર્ટેડ એન્ટીફ્લેક્શન છે સૌથી વધારે છે એ જોવા મળે. ઇન કેસ ઓફ એન્ટીવર્ટેડ એન્ટીફ્લેક્શન નથી, ફિર તો શું હોઈ શકે તો કે એબનોર્માલિટી ઓફ ધ યુટ્રસ કહી શકાય કે જેનું સેપ્ટમ છે એ સીધું છે. એન્ટીવર્ટેડ છે દેટ ઇઝ ઓકે, નથી તો એ શું હોઈ શકે તો કે યુટરાઇન એબનોર્માલિટી, બાયકોર્નિક યુટ્રસ પણ હોઈ શકે, જે આપણે ફ્યુચરમાં પછી જોશું, બરાબર. અચ્છા, આ જે આપણે કહી દીધું છે તો કે સાઇટ ઓફ ધ ફર્ટિલાઇઝેશન તો એ કે એમ્પ્યુલાની,
બરાબર, ફેલોપિયન ટ્યુબની એમ્પ્યુલા પાર્ટ છે એમાં ફર્ટિલાઇઝેશન છે એ ફેવરેબલ હોય. બરાબર. નેક્સ્ટ આવશે તો કે લેયર્સ ઓફ ધ યુટરસ, યુટરસના લેયર્સ. આ તો સૌથી વધારે બધાને આવડે છે. બરાબર, પેરીમેટ્રિયમ બહારનું, માયોમેટ્રિયમ વચ્ચેનું, મધ્યનું મિડલ અને એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું લેયર છે. બરાબર. હજી બીજું આવે તો કે એન્ડોમેટ્રિયમ જે લેયર છે ને આપણે ઇન કેસ ઓફ નોન પ્રેગ્નન્ટ વુમન છે, નોર્મલ એનાટોમિકલ સ્ટ્રક્ચર છે તો એને આપણે એન્ડોમેટ્રિયમ કહેવાય. બટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આ જે એન્ડોમેટ્રિયમ છે, બરાબર, આ એન્ડોમેટ્રિયમનું નામ ચેન્જ થઈને આપણે એને શું કહીએ છીએ? ડેસિડ્યુઆ કહીએ છીએ. આને આપણે ડેસિડ્યુઆ કહીએ છીએ. અને ડેસિડ્યુઆના અલગ અલગ લેયર્સ છે એ આવે છે. બરાબર, જે આપણે જ્યારે આપણે પ્રેગ્નન્સી પાર્ટ એટલે કે એન્ટીનેટલ પીરિયડ ભણીશું ને ત્યારે આવશે. તો એ એન્ડોમેટ્રિયમ છે એને આપણે ડેસિડ્યુઆ પણ કહેવાય. નેક્સ્ટ આ જોયું ફંક્શનલ લેયર કે જે મેન્સ્ટ્રુએશન માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, ફિમ્બ્રાઈ. ફિમ્બ્રાઈ કોનો પાર્ટ છે? તો કે યાદ કરવાનું, ફિમ્બ્રાઈ છે એ ફેલોપિયન ટ્યુબનો પાર્ટ છે. જે આપણે કીધું હતું તો કે ફિંગર લાઇક સ્ટ્રક્ચર છે. ઓવરીમાંથી ઓવમને કેચ કરવાનું કાર્ય, રિસીવ કરવાનું, પકડવાનું કાર્ય છે એ કોણ કરે છે? તો કે એ ફિમ્બ્રાઈ છે. બરાબર. તો કે પિક ઓફ ધ ઓવમ ફ્રોમ ધ ઓવરી, ઓવરીમાંથી ઓવમને પકડવાનું, કેચ કરવાનું કામ, પિક કરવાનું કાર્ય કોણ છે? તો કે એ ફિમ્બ્રાઈ છે. અને ફિમ્બ્રાઈ જે છે એ શું છે? તો કે વન ઓફ ધ પાર્ટ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ. આ શું છે? તો કે પાર્ટ ઓફ ફેલોપિયન ટ્યુબ છે. બરાબર, ફેલોપિયન ટ્યુબનો એક પાર્ટ છે. ઓકે, નેક્સ્ટ જે છે ધેટ ઇઝ ઓકે, આમાં આપણે નેક્સ્ટ જોશું એનાટોમીના બીજા પાર્ટ્સ. બરાબર, એટલે કે બીજા પોઈન્ટ્સ છે જે છે એ આપણે ડિસ્કસ કરવાના થાય. ઓકે, બ્લડ સપ્લાય. બ્લડ સપ્લાય આપણે ઓલરેડી કીધું. બ્લડ સપ્લાય તો કે યુટેરાઇન આર્ટરી છે એ ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી છે એનો પાર્ટ છે. બરાબર, ઓવરીને કોણ સપ્લાય કરે? તો કે એ ઓવેરિયન આર્ટરી છે. અને આ જે છે એ શું છે? તો કે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરીની વન બ્રાન્ચ છે. બરાબર. પછી યુરેટર રિલેશન, એને આપણે શું કહેવાય? તો કે વોટર અંડર ધ બ્રિજ, આવું આપણે કીધું હતું. બરાબર. અને એ શું કરે છે? તો કે યુટેરાઇન આર્ટરીને ક્રોસ કરે છે યુરેટરની અબોવ. તો એ કઈ આર્ટરી છે? તો કે આ યુટેરાઇન આર્ટરી છે અને ઓવેરિયન આર્ટરી છે. તો યુટેરાઇન આર્ટરી અને ઓવેરિયન આર્ટરી આ બંને જે છે એ ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી છે એની એક બ્રાન્ચ છે એ ફોર્મેશન કરે છે. નેક્સ્ટ જોશું ફિઝિયોલોજી અને હોર્મોન્સ. બરાબર, ફિઝિયોલોજી અને હોર્મોન્સ સૌથી વધારે આપણે હોર્મોન રિલેટેડ એક કે બે MCQ એક્ઝામમાં હોય જ. બરાબર, તો એ કયા કયા છે? તો કે ઓબીજી એસોસિએટેડ આપણે જોઈએ તો LH સર્જિંગ. LH સર્જિંગ એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન થાય. અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે એ શું કરે? તો કે ઓવ્યુલેશન અકરન્સ માટે રિસ્પોન્સિબલ છે. બરાબર, ઓવ્યુલેશન છે એ કરવા માટે LH સર્જ હોર્મોન છે એ રિસ્પોન્સિબલ છે. નેક્સ્ટ આવશે તો કે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન શું કરે? તો કે એ પ્રોલિફરેટિવ ફેઝમાં છે એ જોવા મળે છે. બરાબર, હવે આ પ્રોલિફરેટિવ ફેઝ આપણે શેમાં જોયું હતું? તો કે આપણે બે સાયકલ ભણ્યા હતા, એક ઓવેરિયન સાયકલ છે અને યુટ્રાઇન સાયકલ. કમ્બાઇન જો ગણીએ તો એ મેન્સ્ટ્રુએશન સાયકલ છે. બટ આપણે ડિવિઝન કર્યું હતું ત્રણ ફેઝનું. બરાબર, તો પહેલાં ઓવેરિયન સાયકલ આવશે, પછી શું આવશે? યુટેરાઇન સાયકલ છે એ જોવા મળે. બરાબર, એમાંનો એક ફેઝ છે એ પ્રોલિફરેટિવ ફેઝ છે કે જેમાં ઓકે ઇસ્ટ્રોજન છે એ સેકન્ડરી સેક્સ કેરેક્ટર એ ડેવલપ કરવા માટે હેલ્પ કરે છે. બરાબર. નેક્સ્ટ આવશે તો કે પ્રોજેસ્ટેરોન. તો પ્રોજેસ્ટેરોન છે એ શું કરે છે? તો કે એ સિક્રિટરી ફેઝમાં હોય, ઇમ્પ્લાન્ટેશન માટે રિસ્પોન્સિબલ છે અને પ્રેગ્નન્સી જેવી રીતના મેં ઓલરેડી વાત કરેલી હતી, મેન્ટેન ધ પ્રેગ્નન્સીને મેન્ટેન કરવા માટે પણ જવાબદાર છે. બરાબર, એ પ્રોજેસ્ટેરોન હોર્મોન છે. નેક્સ્ટ આવશે તો કે FSH. તો FSHનું પૂરું નામ શું હોય? તો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન હોય. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર, તો આ જે છે એ શું કરે છે? તો કે FSH આવ્યું. બરાબર, તો એ ફોલિકલ, તો કે ફોલિકલનું મેચ્યુરેશન કરવાનું કાર્ય કરે છે. શું કરે છે? તો કે ફોલિકલ છે એને મેચ્યુરેશન કરવાનું કાર્ય FSH હોર્મોન કરે છે. નેક્સ્ટ આવે તો કે કોર્પસ લ્યુટિયમ છે એ શેમાં કન્વર્ટ થાય? તો કે એ શું કરે છે? સિક્રિટ. કોર્પસ લ્યુટિયમ કોને કહેશું એમ કે છે. બરાબર, તો એ શેમાં આવતું હતું? તો કે પ્રોજેસ્ટેરોન જેમ સિક્રિટ થાય, શું કરે? તો કે સર્વાઇવલ
ઓફ ધ પ્રેગ્નન્સી, બરાબર, HCG હોર્મોન, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. આ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન છે એ સિક્રિટ થાય એના કારણે શું જોવા મળે છે તો કે પ્રેગ્નન્સી છે એ પોઝિટિવ, પ્રોજેસ્ટેરોન સિક્રિટ થાય, આ બંને હોર્મોન પ્લસ થાય, બરાબર. તો HCG છે એનો ફૂલ ફોર્મ શું જોવા મળે છે તો કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન હોર્મોન, બરાબર, ગોનાડોટ્રોપિન હોર્મોન. ઓકે, હવે પ્રેગ્નન્સી કન્સીવ થાય છે તો પ્રેગ્નન્સી પોઝિટિવ છે એવું ક્યારે કહી શકાય તો કે પ્રેગ્નન્સી પોઝિટિવ કે જે આપણે અત્યારે નિશ્ચય કાર્ડ મળે છે એમાં યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ છીએ અને આ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ શું છે તો કે એમાં ઇન કેસ ઓફ યુરિનમાં HCG પોઝિટિવ આવ્યું ધેન આપણે કહી શકાય દેટ ઇઝ પોઝિટિવ ઓફ ધ પ્રેગ્નન્સી, મે બી પોઝિટિવ ઓફ ધ પ્રેગ્નન્સી હોઈ શકે. પછીથી આપણે શું કહીએ છીએ તો કે કન્ફર્મેશન સાઇન આવશે, એટલે કે સોનોગ્રાફિકલી થ્રુ આઈડેન્ટિફાઈ કરીએ કે ફિટસ છે કે નહીં, બરાબર, એટલે કે પ્રેગ્નન્સી અથવા તો કોન્સેપ્ટસ પ્રોડક્ટ છે એ ઓકે છે કે નહીં, બરાબર. તો એ આપણે પછીથી આઈડેન્ટિફાઈ. પણ યુપીટી ટેસ્ટ જે કરવામાં આવે છે એ યુપીટી ટેસ્ટમાં, બરાબર, યુપીટી એટલે કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ થાય, બરાબર, અને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટમાં શું જોવા મળે છે તો કે HCG છે એ શું હશે તો કે પોઝિટિવ હોય, બરાબર, અને આ પોઝિટિવ હોય તો એના સાપેક્ષમાં આપણે એવું કહી શકાય દેટ ઇઝ પ્રેગ્નન્સી છે એ શું છે પોઝિટિવ છે, બરાબર. તો એ HCG હોર્મોન છે એ આના માટે રિસ્પોન્સિબલ છે. નેક્સ્ટ જોશું બીજા ઇમ્પોર્ટન્સ, બરાબર. રિપ્રોડક્ટિવ સાયકલ આવતી હતી, એ રિપ્રોડક્ટિવ સાયકલમાં આપણે મેં કીધું હતું દેટ ઇઝ યા તો એને રિપ્રોડક્ટિવ અથવા તો એને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહીએ છીએ, બરાબર. હવે આ મેન્સ્ટ્રુઅલ સાયકલના બે ફેઝ કીધા હતા. મેન્સ્ટ્રુઅલ સાયકલ એના આપણે કેટલા ફેઝ કીધા હતા તો કે એ બે સાયકલના ફેઝિસ અલગ અલગ હોય છે. એક જે છે એ ઓવેરિયન હોય છે ને એક જે છે એ યુટેરાઇન હોય છે. ઓવેરિયન સાયકલમાં પહેલો જે ફેઝ છે એને ફોલિક્યુલર ફેઝ કહેશું, બીજો જે ફેઝ છે એને આપણે ઓવ્યુલેશન ફેઝ કહેશું, ત્રીજો જે ફેઝ છે એને આપણે લ્યુટિયલ ફેઝ કહેશું, બરાબર. આવી રીતના યુટેરાઇન સાયકલના ફેઝિસ છે, બરાબર. એમાં પહેલો ફેઝ છે એને આપણે મેન્સ્ટ્રુએશન કહેવાય, બીજો જે ફેઝ છે એને આપણે પ્રોલિફરેટિવ કહેવાય અને જે ત્રીજો આપેલો છે એને આપણે શું કહેશું તો કે સિક્રિટરી ફેઝ કહેશું. હવે આ બધી જે બે છે એ કમ્બાઈન થઈને શું બનાવે તો કે આખી મેન્સીસ સાયકલ બનાવે છે, બરાબર, મેન્સીસ સાયકલ ફોર્મ કરે છે. નેક્સ્ટ આવશે તો કે વજાઇનલ પીએચ. જોજો છોકરા, આ જે છે એ શું છે તો કે સૌથી વધારે ક્વેશ્ચન જે છે એ આ પૂછાઈ ગયો છે, બરાબર. તમે પ્રીવિયસ વન પેપર છે એ ચેક કરી શકો છો જેમાં કોમ્પિટિટિવ બેઝમાં વજાઇનલ પીએચ છે એ સૌથી વધારે પૂછેલો ક્વેશ્ચન રિકરન્ટ વાળો છે, બરાબર. એવું કીધું છે કે વજાઇનલ પીએચ છે એ કેટલી હોય તો આપણે વાત કરેલી હતી વજાઇનની પીએચ છે એ એસિડિક હોય, એસિડિક એટલે કે 7 થી નીચે હોય. તો 7 થી નીચે કેટલી હશે તો કે 7 થી નીચે પહેલા ઓપ્શન જોવાના, એમાં 3.5 to 4.5 વાળો ઓપ્શન હોય તો એ તમારે ટીક કરવાનો, બરાબર. પણ આ એસિડિક છે એની બિહાઇન્ડ રીઝન શું છે તો કે એમાં લેક્ટોબેસિલાઈ નામના બેક્ટેરિયા આવેલા છે કે જે શું કરે છે તો કે ગ્લાયકોજન બનાવીને લેક્ટિક એસિડમાં કન્વર્ટ કરે છે અને આ લેક્ટિક એસિડ ફોર્મ થાય એના કારણે વજાઇનાની પીએચ છે એ કેટલી હોય તો કે એ એસિડિક હોય છે અને એ 3.5 to 4.5 જેટલી છે એ જોવા મળે છે, બરાબર. તો આ સૌથી વધારે છે એ યાદ રાખવાની જરૂર છે. ઓકે, નેક્સ્ટ જોશું ક્લિનિકલ અમુક કન્સેપ્ટ છે કે જે આપણે જોઈએ છે, બરાબર, કે જેમાં ક્લિનિકલી અથવા તો કહી શકાય હવે નોર્મલી એવું કે આપણે શું થાય તો કે ઇમ્પ્લાન્ટેશન ફર્ટિલાઇઝેશન છે એ ક્યાં થશે તો કે એમ્પ્યુલાના પાર્ટમાં છે એ જોવા મળે, બરાબર. તો હવે ઇક્ટોપિક પ્રેગ્નન્સી, તો કે ઇક્ટોપિક પ્રેગ્નન્સી શું છે? ઇક્ટોપિક પ્રેગ્નન્સીનો મિનિંગ શું થાય તો કે એવી પ્રેગ્નન્સી કે જે અપર યુટ્રાઇનની પોસ્ટિરિયર વોલમાં ઇમ્પ્લાન્ટેશન નોર્મલી થવું જોઈએ, બરાબર, પણ આવું નથી થતું અને અધર દેન ધ યુટરાઇન કેવિટી છે એ જોવા મળે, બરાબર. યુટ્રસની બીજી કોઈ બી કેવિટી હોય એમાં જોવા મળે, ફેલોપિયન ટ્યુબમાં જોવા મળશે યા તો સર્વિક્સમાં જોવા મળશે, એબ્ડોમિનલ સાઇડ એટલે કે પેરિટોનિયલ સાઇડમાં છે એ જોવા મળે છે, બરાબર. તો આવી જે કન્ડિશન છે
એને આપણે ઇક્ટોપિક પ્રેગ્નન્સી છે એ કહેવાય, બરાબર. હવે ઇક્ટોપિક પ્રેગ્નન્સી છે એમાં સૌથી કોમન 95% એવા ઇન્સિડન્સ છે, બરાબર, કે જેમાં ટ્યુબલ પ્રેગ્નન્સી છે એ પોસિબલ છે, બરાબર. ટ્યુબલ પ્રેગ્નન્સી છે એ જોવા મળે. પણ એ ટ્યુબલ તો કે પહેલાં આપણે શું કીધું તો કે ફર્ટિલાઇઝેશન કેમાં હોય? નોર્મલી એમ્પ્યુલામાં હોય, બરાબર. તો નોર્મલ મોસ્ટ કોમન ઇક્ટોપિક પ્રેગ્નન્સી સાઇટ કઈ હોઈ શકે તો કે એ શું હોઈ શકે તો કે એમ્પ્યુલા ઓફ ધ ફેલોપિયન ટ્યુબ, બરાબર, ઓફ ધ ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબનો જે એમ્પ્યુલાનો પાર્ટ છે એમાં સૌથી વધારે કોમન સાઇટ ફોર ધ ઇક્ટોપિક પ્રેગ્નન્સી ઓકરન્સ ઇન એમ્પ્યુલા ઓફ ધ ફેલોપિયન ટ્યુબ જોવા મળે છે, બરાબર. અચ્છા, નેક્સ્ટ આવશે તો કે આ તો ઓલરેડી આપણે કીધું પેલ્વિક ફ્લોરના મસલ્સ, એટલે કે યુટ્રસને સપોર્ટ કોણ કરશે તો કે પેલ્વિક ફ્લોરના મસલ્સ. કાર્ડિનાલ એટલે કે આમાં આપણે લિવેટર એની આવતું હતું, બરાબર. લિવેટર એની નામના મસલ્સ હોય ને એ પેલ્વિક ફ્લોરમાં હોય. અને આના રિલેટેડ આપણે શું કીધું હતું તો કે કીગલ એક્સરસાઇઝ આપણે કરાવીએ છીએ, બરાબર. કીગલ એક્સરસાઇઝ છે એ પેલ્વિક ફ્લોરના મસલ્સ છે એને સ્ટ્રેન્થન કરવા માટે બનાવીએ છીએ, બરાબર. નેક્સ્ટ જે છે તો કે પેઇન પાથવે, બરાબર. હવે આપણને ખબર છે બધાને કે લેબર પેઇન થાય. હવે લેબર પેઇન થાય તો એમાં આપણે બધાને સર્વાઇકલ ડાયલેટેશન થવું જોઈએ, યુટ્રાઇન કોન્ટ્રાક્શન થવું જોઈએ, સાથે સાથે ફિટલ મૂવમેન્ટ છે એ ચાલુ થવી જોઈએ, બરાબર. તો આ ત્રણેય વસ્તુ છે એ પેરેલલ ફોર્મમાં છે એ જોવા મળે છે. પણ એ પેરેલલ ફોર્મમાં જોવા મળે તો એ ક્યાં જોવા મળશે? અને એનો પાથવે પેઇન છે એ જોવા મળે. બધાને એટલી ખબર છે કે લોવર એબ્ડોમિનલ પેઇન જોવા મળશે, બરાબર, સાચી વાત છે. પણ એ લોવર એબ્ડોમિનલ પેઇન છે એની બિહાઇન્ડ સાયન્ટિફિકલી શું છે, બરાબર. તો પેઇનનો પાથવે શું હોઈ શકે? જો યુટ્રસમાં, બરાબર, લેબર પેઇન હોય, લેબર પેઇન તો યુટ્રસમાં ક્યાં જોવા મળશે તો કે T10 ટુ લઈને L1. હવે T10 છે એ શું છે તો કે T મીન્સ થોરાસિક વર્ટિબ્રી થાય, બરાબર, થોરાસિક વર્ટિબ્રી થાય. અને L મીન્સ લંબાર થાય, બરાબર. તો આ લંબાર 1 અને થોરાસિક 10 નંબરની જે વર્ટિબ્રી છે એની વચ્ચે પેઇન જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ આવે તો કે વજાઇનલ અને પેરિનિયલ પાર્ટમાં છે એ પેઇન છે એ જોવા મળે. તો હવે આપણે નર્વસ સપ્લાય જોતા હતા તો રિપ્રોડક્ટિવ સિસ્ટમને નર્વસ સપ્લાય કોણ કરે? પ્યુડેન્ડલ નર્વ કરે. એટલે કે નર્વ જો કમ્પ્રેશન, નર્વ સપ્રેશન છે એ જોવા મળે તો કઈ નર્વ હોય તો કે એ પ્યુડેન્ડલ નર્વ છે. અને આ પ્યુડેન્ડલ નર્વ છે એ ક્યાંથી ક્યાં પાસ થાય તો કે એ S2 થી લઈને S4. એસનો મિનિંગ શું થાય તો કે સેક્રમ, બરાબર. તો સેક્રમ 2 નંબરની છે અને સેક્રમ 4 નંબરની છે. એની વચ્ચે પ્યુડેન્ડલ નર્વ પાસ થાય અને આ પ્યુડેન્ડલ નર્વ જે છે એ કમ્પ્રેશન જોવા મળે તો પેઇન અરાઇઝ થાય. અને એ પેઇન ક્યાં જોવા મળે છે તો કે પેરિનલ અને વજાઇનલ પાર્ટમાં છે એ જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ આવશે તો કે પોસ્ટિરિયર વજાઇનલ ફોર્નિસિસ એ શું કરે છે, બરાબર. તો કે એક્સેસ ફોર ધ કલ્ડોસિન્ટેસિસ અથવા તો પાઉચ ઓફ ધ ડગલાસ. કલ્ડોસિન્ટેસિસ, બરાબર. સિન્ટેસિસ એટલે એસ્પિરેશન કરવું થાય. ડગલાસનું ફ્લુઇડ છે, બરાબર, એને આપણે એસ્પિરેશન કરીએ તો એને કલ્ડોસિન્ટેસિસ કહેવાય. આપણે પછી જોશું, બરાબર, કે જે શું છે તો કે ડાયગ્નોસ્ટિક ફોર્મેશન્સ છે, બરાબર, એમાં છે એ જોવા મળે. મોસ્ટ સેન્સિટિવ એક્સટર્નલ ઓર્ગન કે જેમાં નર્વ એન્ડિંગ આવેલા છે જે સિમિલર હોમોલોગસ ટુ ધ પેનિસ છે, કયું છે તો કે એ ક્લાઇટોરિસ છે. બાર્થોલિન ગ્લેન્ડમાં જો ઇન્ફેક્શન લાગે તો એને શું કહેશું તો કે બાર્થોલિન સિસ્ટ અથવા તો એબ્સેસ કહેશું, બરાબર. નેક્સ્ટ જોશું તો કે આ બધાય જે હતા એ શું હતા તો કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા કે જે વન સેન્ટેન્સમાં છે કે જે તમે ઇઝી વેમાં ઇન કેસ ઓફ આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમ નથી વાંચતા ફોર ધ MCQ અથવા તો ડાયરેક્ટ થ્રુ કરો છો તો એવી કન્ડિશનમાં તમને આ હેલ્પફુલ થઈ શકે. ઓકે, આવા નવા આપણે બીજું છે એ MCQ ફોર્મેશન્સ છે એ જોવાના છે, બરાબર, કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ એસોસિએટેડ હોય છે. તો કયા કયા MCQ છે આ સેમના સેમ પોઈન્ટમાં અને સેમનો સેમ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એમાં ને એમાં આપણે જોવા મળે છે, બરાબર. હવે એક એક વસ્તુ છે એ ડિસ્કસ કરીએ. એમાં પહેલો જે MCQ આપેલો છે, બરાબર, ક્વેશ્ચન નંબર 1 છે. પહેલાં તો ક્વેશ્ચન નંબર 1 છે એ ડિટેલ ફોર્મમાં વાંચીએ તો શું આપેલું છે તો કે આપેલું છે દેટ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન ઝોન ઓફ ધ સર્વિક્સ is clinically important because it is,
બરાબર, એવું કીધું છે કે સર્વિક્સનો જે ટ્રાન્સફોર્મેશન ઝોન છે ક્લિનિકલી ઇમ્પોર્ટન્ટ છે. આવું શું કામ છે, એનું કારણ શું છે એની બિહાઇન્ડ, બરાબર. તો એમાં શું આવેલું છે સર્વિક્સમાં? તો પેલું આપેલું છે તો કે સાઇટ ઓફ ધ મેક્સિમમ મ્યુકસ સિક્રીશન, એમાં સૌથી વધારે મ્યુકસ સિક્રીશન થાય છે એની સાઇટ છે એટલા માટે છે. તો કે રિજિયન મોસ્ટ ફોર ધ સસેપ્ટિબલ ટુ ધ મેલિગ્નન્ટ ચેન્જીસ. ઓકે, સૌથી વધારે છે એ શું છે? તો કે સર્વિક્સમાં સસેપ્ટિબલ છે ફોર ધ મેલિગ્નન્સી ચેન્જીસ. મેલિગ્નન્ટ એટલે કે કેન્સરિયસ વાળા ચેન્જીસ છે એ જોવા મળે છે એટલા માટે છે. તો કે સાઇટ ઓફ ધ ઇમ્પ્લાન્ટેશન ઇન ધ પ્રેગ્નન્સી, તો કે આ સર્વિક્સ છે ઇમ્પ્લાન્ટેશનની સાઇટ છે પ્રેગ્નન્સીની, એવું છે, બરાબર. ડી આપેલું છે તો કે લોકેશન ઓફ ધ યુટરોસેક્રલ લિગામેન્ટ અટેચમેન્ટ, તો કે આ સર્વિક્સમાં યુટરોસેક્રલ લિગામેન્ટ છે એનું લોકેશન છે એટલા માટે છે. તો આ કયા રીઝન છે કે જેના કારણે આપણે ક્લિનિકલી ઇમ્પોર્ટન્ટ સર્વિક્સ છે જે ટ્રાન્સફોર્મેશન ઝોન છે? ચલો બધાય વિચારશે કે આમાં શું આન્સર આવી શકે, બરાબર. આવા ક્વેશ્ચન છે એ આપણે પૂછાય છે એમસીક્યુ ફોર્મેશન્સમાં, એટલા માટે આપણે જોઈએ છીએ. ઓકે, કરેક્ટ આન્સર છે આન્સર નંબર બી, બરાબર. હવે આન્સર નંબર બી શું કામ છે? તો કે એનું રીઝન છે આન્સર નંબર બી ઇઝ અ રાઇટ આન્સર, કરેક્ટ આન્સર. તો એનું રેશનલ શું છે? તો કે ટ્રાન્સફોર્મેશન ઝોન છે. હવે એના માટે આપણે શું યાદ કરવું પડશે? તો કે આપણે સર્વિક્સ કીધું, એમાં એક એન્ડો સર્વિક્સ અને એક્ટો સર્વિક્સ બે પાર્ટ હતા. એમાં સૌથી વધારે સ્કોમો કોલ્યુમનર જંકશન છે એ આવેલું છે અને એ મેટાપ્લાસિયા માટે રિસ્પોન્સિબલ છે. જો આમાં આન્સર એ આપેલો છે રેશનલમાં, તો કે સ્કોમો કોલ્યુમનર જંકશન છે કે જે કાર્સિનોમા અને સર્વાઇકલ ડિસ્પ્લાસિયા થવા માટે સૌથી વધારે રિસ્પોન્સિબલ છે, બરાબર. તો આ ક્વેશ્ચન નંબર છે આપણો 1 હતો. યસ, નેક્સ્ટ આપણે સેમનું સેમ આવો બીજો ક્વેશ્ચન નંબર જોશું. તો ક્વેશ્ચન નંબર 2 છે, દેટ ઇઝ ધ એમ્પ્યુલા ઓફ ધ ફેલોપિયન ટ્યુબ, બરાબર. હવે ફેલોપિયન ટ્યુબના અલગ અલગ પાર્ટ આપેલા છે, એમાં આપણે એમ્પ્યુલાને આપણે ધ્યાનમાં લઈએ, બરાબર. હવે એમ્પ્યુલા ઓફ ધ ફેલોપિયન ટ્યુબ is the usual site for the fertilization because, હવે જો આમાં તમને એવું પૂછ્યું હોય કે ફર્ટિલાઇઝેશન ક્યાં જોવા મળે, તો ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલા પાર્ટમાં છે એ જોવા મળે. પણ આમાં તો એવું પૂછ્યું છે કે એમ્પ્યુલાને શું કામ ફેવરેબલ માને છે ફર્ટિલાઇઝેશન માટે, બરાબર. ફર્ટિલાઇઝેશન કેમ એમ્પ્યુલામાં જ થાય? કેમ ઇન્ફન્ડિબ્યુલમમાં નથી થતું, ફિમ્બ્રાઈમાં નથી થતું, ઇસ્થમસમાં નથી થતું? તો આ બધાય ફેલોપિયન ટ્યુબના પાર્ટ જ છે, ટાઈપ જ છે, તો કેમ એમ્પ્યુલામાં છે એ જોવા મળે છે? ચલો ઓપ્શન જોઈએ. તો કે ઇટ હેઝ થિકેસ્ટ મસલ, તો કે એમાં શું મસલ છે એ જાડું આવેલું છે એટલા માટે છે, બરાબર. બીજો પોઈન્ટ આપેલો છે તો કે એમાં આઈડિયલ ટેમ્પરેચર મેન્ટેન, એમ્પ્યુલા પાસે એવી કઈ ક્વોલિટી છે કે જે આઈડિયલ ટેમ્પરેચર છે એ મેન્ટેન કરે છે, એવું છે, બરાબર. ઇટ પ્રોવાઇડ ઓપ્ટિમલ સિલિયરી એક્ટિવિટી, ન્યુટ્રિયન્ટ રીચ ફ્લુઇડ, તો કે ફેલોપિયન ટ્યુબમાં એવી ફીચર છે કે જેમાં સિલિયરી એટલે કે મુવમેન્ટવાળી એક્ટિવિટી અને એમાં ન્યુટ્રિશન રીચ ફ્લુઇડ છે એમ્પ્યુલા પાર્ટમાં આવેલું છે એટલા માટે ફર્ટિલાઇઝેશન એમાં થાય. અને બીજું જે આપેલું છે તો કે યુટ્રસનો નિયરેસ્ટ પાર્ટ, યુટ્રસથી સૌથી નજીક પાર્ટ ફેલોપિયન ટ્યુબ છે એટલા માટે એમાં જોવા મળે છે, બરાબર. તો વિચારો કે આ 4 ઓપ્શન આપેલા છે એમાંથી આપણે શું ભણી ગયા હતા? તો એમ્પ્યુલામાં જ ફર્ટિલાઇઝેશન શું કામ થવું જોઈએ, એમ્પ્યુલામાં એવી કઈ કેરેક્ટરિસ્ટિક, કયું ફીચર છે, બરાબર. તો જો આમાં પહેલો ઓપ્શન આપેલો છે તો કે થીક મસલ, તો કે થીક મસલ ખાલી એની પાસે થોડીક છે, બીજા પાસે છે, બરાબર. એટલે આ આપણે આવશે નહીં. તો કે આઈડિયલ ટેમ્પરેચર, તો કે એનું આઈડિયલ ટેમ્પરેચર એમાં મેન્ટેન થાય, એવું ક્યાં હોય છે? બધાય પાસે આઈડિયલ ટેમ્પરેચર છે આખી ફેલોપિયનની, એવું હોતું નથી. નિયરેસ્ટ યુટ્રસ, તો કે સર્વિક્સ એ નિયરમાં આવેલું છે યુટ્રસની, તો કે ઈ ઓપ્શન નથી. રાઈટ આન્સર શું આવશે આપણો? તો કે ઇટ પ્રોવાઇડ ઓપ્ટિમલ સિલિયરી, બરાબર. સિલિયરી એક્શન છે એ ઓપ્ટિમલ ફોર્મમાં આવેલી છે અને એ ન્યુટ્રિયન્ટ રીચ છે. તો કરેક્ટ આન્સર શું આવશે? તો કે આપણો સી આન્સર આવશે, બરાબર. શું કામ? તો કે જો આમાં રેશનલે લખેલું છે એમ્પ્યુલા હેઝ રીચ સિલિએટેડ એપિથેલિયમ, બરાબર. સિલિએટેડ એપિથેલિયમ છે એ આમાં આવેલી છે, એ શું કરે છે? તો કે સિક્રીશન્સ કરે છે, બરાબર. સ્પર્મને સર્વાઈવલ માટેનું પ્રમોશન કરે છે
અને શું કરે છે તો કે એમાં લાર્જેસ્ટ લ્યુમન આવેલા છે અને આ લ્યુમન છે એ ફર્ટિલાઇઝેશન થવા માટે આઈડિયલ છે. આવા કારણોસર ફર્ટિલાઇઝેશન એમ્પ્યુલા પાર્ટમાં થાય છે કે જે ફેલોપિયન ટ્યુબમાં આવેલો છે. ચાલો નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 3. બરાબર, ક્વેશ્ચન નંબર 3 શું આપેલો છે તો કે વિચ એપિથેલિયમ લાઇન્સ ઇન ધ વજાઇનલ કેનાલ. આમાં તો આપણે સીધું જ ખબર પડી જાય, સીધો ક્વેશ્ચન છે, આમાં કોઈ મરોડેલો નથી. બરાબર, શું કીધું છે તો કે કયા ટાઈપની એપિથેલિયમ ટિશ્યુ વજાઇનલ વોલમાં છે એ આવેલી છે. ચાલો આમાં સીધું શું આપેલું છે, પેલું આપેલું છે સિમ્પલ કોલ્યુમનાર, તો કે ના ભાઈ આ તો નથી આવેલી. બરાબર, બીજું આપેલું છે તો કે સ્ટ્રેટિફાઇડ કોમન કેરાટિનાઇઝ. બરાબર, સ્ટ્રેટિફાઇડ કોમસ કેરાટિનાઇઝ નામની આવેલી છે. તો કે જો આ બે ઓપ્શનમાં બધાય છોકરાઓ થાપ ખાઈ જાય છે, ભૂલી જાય છે. શું આવેલી છે તો કે સ્ટ્રેટિફાઇડ સ્કોમસ નોન કેરાટિનાઇઝ ટિશ્યુ છે એ શેમાં આવેલી હોય તો કે વજાઇનલ વોલમાં આવેલી હોય છે. તો આપણે સી એ પૂછ્યા ત્યાં જ આપણો કરેક્ટ આન્સર મળી ગયો. શું હોય તો કે આન્સર નંબર 3 છે કે જેમાં વજાઇના છે એ નોન કેરાટિનાઇઝ્ડ સ્ટ્રેટિફાઇડ સ્કોમસ એપિથેલિયમ ટિશ્યુ છે એ ધરાવે છે. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન જોશું. ક્વેશ્ચન નંબર 4. ડ્યુરિંગ ઓવ્યુલેશન, ઓકે એક એક વાંચીએ. બરાબર, ઓવ્યુલેશન દરમિયાન એટલે કે ડ્યુરિંગ ઓવ્યુલેશન ધ હોર્મોન ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર ધ રપ્ચર ઓફ મેચ્યોર ફોલિકલ. બરાબર, હવે આમાં શું કીધું છે તો કે ઓવ્યુલેશન દરમિયાન રપ્ચર મેમ્બ્રેન જે છે એની ફરતે આવેલું છે. બરાબર, તો આ જે છે એ રપ્ચર ઓફ ધ મેચ્યોર ફોલિકલ મેચ્યોર છે એને રપ્ચર કરવા માટે ઓવ્યુલેશન દરમિયાન કયો હોર્મોન છે એ રિસ્પોન્સિબલ છે. જુઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ બધાય ઓપ્શન છે એ આપણા જાણતા લાગતા વળગતા હોય. હવે એમાંથી આપણે કયું ટીક માર્ક કરવાનું. બરાબર, તો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, તો એ તો ફોલિકલને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે. એલએચ સર્જિંગ આવશે, ઇસ્ટ્રોજન પીક આવશે કે પ્રોજેસ્ટેરોન રાઇઝ આવશે. બરાબર, ચલો આમાં કયો આન્સર આવશે. આ ડાયરેક્ટ પૂછેલો છે ઓવ્યુલેશન દરમિયાન કયો હોર્મોન છે જે મેચ્યોર ફોલિકલને રપ્ચર કરે છે ને તોડે છે. તો એમાં આન્સર શું આવશે તો કે આન્સર નંબર બી આપણે કીધું હતું ઓલરેડી, એલએચ સર્જ. બરાબર, કે જે શું છે તો કે ફર્ટિલાઇઝેશન ઓવ્યુલેશન થવા માટે રિસ્પોન્સિબલ છે. હવે ઓવ્યુલેશન થવા માટે રિસ્પોન્સિબલ કયું છે એલએચ સર્જ હોર્મોન છે. આમાં ખાલી ને ખાલી એવું પૂછ્યું હોય તો કે ઓવ્યુલેશન માટે તો પણ આપણે એલએચ સર્જ જ આવે. તો શું કીધું છે તો કે એલએચ સર્જ જે છે 24 to 36 અવર બિફોર ઓવ્યુલેશન થાય છે એના 24 થી 36 કલાક પહેલાં શું કરે છે તો કે ફોલિક્યુલર રપ્ચર છે એ કરવાનું કાર્ય કરે છે. તો આમાં રાઈટ આન્સર શું આવશે તો કે એલએચ સર્જ. બરાબર, એલએચ સર્જ છે એ રાઈટ આન્સર આવશે. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 એવું કે છે ધ ફંક્શનલ લેયર ઓફ ધ એન્ડોમેટ્રિયમ રીજનરેટ્સ ફ્રોમ, એટલે કે એન્ડોમેટ્રિયમનું જે આ ફંક્શનલ લેયર છે એ ક્યાંથી બને છે. રીજનરેટ એટલે કે ક્યાંથી ફરી પાછું બને છે. બરાબર, તો એનું શું આવશે તો કે નીચે ઓપ્શન આપેલા છે. બેઝલ લેયર છે, માયોમેટ્રિયમ છે, પેરીમેટ્રિયમ છે કે ગ્લેન્સ ઓફ ધ સર્વિક્સ છે. તો બટ ઓબ્વિયસ થિંગ છે માયોમેટ્રિયમ શું છે તો કે યુટરસનો મિડલ લેયર છે. પેરીમેટ્રિયમ સૌથી આઉટરનું છે. બરાબર, ગ્લેન્ડ ઓફ ધ સર્વિક્સની કોઈ ગ્લેન્ડ છે એમાંથી બને છે. બરાબર, તો આમાં શું આન્સર આવશે ચલો યાદ કરો શું આવશે તો કે ફંક્શનલ લેયર ઓફ ધ એન્ડોમેટ્રિયમ રીજનરેટ, ક્યાંથી રીજનરેટ થાય છે. ઓકે, નેક્સ્ટ કરેક્ટ આન્સર ઇઝ એ. આપણે ઓલરેડી કીધું હતું. શું કીધું હતું તો કે બેઝલ અને ફંક્શનલ લેયર બે હોય, પેલું બેઝલ હોય, બેઝલમાંથી પછી ફંક્શનલ બને. બરાબર, તો બેઝલ લેયર છે એમાંથી શું બને છે તો કે પાછું રીજનરેટ થઈને બીજું ફંક્શનલ લેયર બને છે. આના છે ને આપણે બે નામ કીધા હતા. શું કીધા હતા તો કે એક સ્ટ્રેટમ ફંક્શનલ છે અને બીજું જે છે એને સ્ટ્રેટમ બેઝલ કહેવાય. બરાબર, એ રિમેન આફ્ટર ધ મેન્સ્ટ્રુએશન. બરાબર, એ બાકી રહી જાય છે. આમાંથી પછી શું બને છે તો કે પાછું નવું ફંક્શનલ લેયર છે એ રીજનરેટ થાય છે. સ્ટ્રેટમ બેઝલ તો રહે જ છે. બરાબર, પછી એમાંથી આગળ જઈને શું બને છે ફંક્શનલ લેયર છે એ બને છે. તો કરેક્ટ આન્સર ઇઝ બેઝલ લેયર.
નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે, ચલો વાંચીએ. દેટ ઇઝ ધ યુટરાઇન આર્ટરી ઇઝ અ બ્રાન્ચ ઓફ, જે મેં ઓલરેડી કીધું હતું બરાબર. યુટરાઇન આર્ટરી તમને એવું પૂછેલું હોય કે યુટરસમાં બ્લડ સપ્લિમેન્ટ છે એ કોણ કરે છે, ઇઝી વેમાં આપણે કહી શકીએ યુટરાઇન આર્ટરી. એમાં શું મોટી વાત છે બરાબર. પણ મેં કીધું હતું દેટ ઇઝ યુટરાઇન આર્ટરી છે એ કોની બ્રાન્ચ છે, કે એમાંથી બ્રાન્ચ છે એ બને છે બરાબર. તો એ આપણે જોવાનું છે. તો ચાલો ઓપ્શન નંબર એ આપેલો છે એક્સટર્નલ ઇલિયાક આર્ટરી છે. જોવો આમાં શું આવ્યું તો કે ઇલિયાક આર્ટરી આવી, એટલે આપણે થાપ ખાઈને શું કહીએ તો કે એક્સટર્નલ ઇલિયાક આર્ટરીની બ્રાન્ચ હશે, ટીક કરી દેવો નહીં બરાબર. હજી આપણે શું વાંચશું તો કે બીજો ઓપ્શન તો કે એબ્ડોમિનલ અયોટા. અયોટાનો તો ક્યાંય જિક્ર જ નથી થયો બરાબર. ક્યાંય આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં આપણે બ્લડ સપ્લિમેન્ટ જોતા હતા, અયોટા આવ્યું જ નથી, તો એ તો આવે જ નહીં. નેક્સ્ટ આવશે તો કે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી. ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી છે એની બ્રાન્ચ છે એ યુટરાઇન આર્ટરી છે, અથવા તો આપેલું છે કોમન ઇલિયાક આર્ટરી, તો કે આવું આવતું નથી. તો કરેક્ટ આન્સર શું આવશે તો કે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી છે એ આવે છે બરાબર. તો ઓલરેડી આમાં ઓપ્શનમાં આપેલું છે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી. યુટરાઇન આર્ટરી છે રાઇઝિસ ફ્રોમ ધ ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી. ક્યાંથી બને છે, ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી આપેલી છે ત્યાંથી બ્રાન્ચ પડીને ઓવેરિયન અને યુટરાઇન આર્ટરી ફોર્મ થાય છે બરાબર. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 શું આપેલો છે તો કે ધ કેરેક્ટરિસ્ટિક્સ ફીચર ઓફ ધ સિક્રિટરી ફેઝ ઓફ એન્ડોમેટ્રિયમ બરાબર. હવે સિક્રિટરી ફેઝ જે આપેલો છે એના ફીચર છે એ કયા કયા હોય બરાબર, કેવા ફીચર હોય એવું કે છે. પેલું છે તો કે રેપિડ મિટોસિસ. હવે આ ઓકે રેપિડ મિટોસિસ એવું તો ક્યાંય આવતું જ નથી. મિટોસિસ મિયોસિસ તો આપણે વાત જ નથી કરી, આપણે એમ્બ્રિયોલોજી ભણવાની જ બાકી છે. મિટોસિસ મિયોસિસ શું છે તો કે એ તો સેલ ડિવિઝનની વાત કરે છે બરાબર. એ સેલ ડિવિઝનના અલગ અલગ છે એ ફેઝિસ આવે, એમાં એનોફેઝ, ટીલોફેઝ, પ્રોફેઝ 1, પ્રોફેઝ 2, મેટાફેઝ એવું આવે બરાબર. બટ આમાં છે એ આપણે કંઈ આવ્યું નથી. નેક્સ્ટ શું આપ્યું છે તો કે કોલ્ડ ગ્લેન્ડ અને ગ્લાયકોજન સિક્રીશન. આવું આવશે કે નહીં આવે વિચારો બરાબર. આગળ ઓપ્શન જોશું. થિનિંગ ઓફ ધ એપિથેલિયમ. થિનિંગ ઓફ ધ એપિથેલિયમ છે કે જે સિક્રિટરી ફેઝમાં આવેલું હોય નહીં. એટ્રોફી ઓફ ધ ગ્લેન્ડ બરાબર, ગ્લેન્ડની એટ્રોફી થવી એટલે કે ડીજનરેશન થવું, સેલ છે એ નાના થઈ જવા, ગ્લેન્ડ છે એની એટ્રોફી થાય છે, ધોવાઈ જાય છે સેલ, ખવાઈ જાય છે એવું જોવા મળે છે. તો એવું છે એ જોવા મળતું નથી બરાબર. તો કરેક્ટ આન્સર છે એ આમાં બધા વિચારશે શું આવશે તો કે કોલ્ડ ગ્લેન્ડ અને ગ્લાયકોજન સિક્રીશન છે એ જોવા મળે છે. જેમાં આપણે શું કીધું હતું તો કે સિક્રિટરી ફેઝમાં પહેલાં પ્રોજેસ્ટેરોન બને, પ્રોજેસ્ટેરોનમાંથી એ શું કરે છે તો કે ગ્લેન્ડ્યુલર કોઇનિંગ કરશે પ્લસ સિક્રીશન કરશે અને એ પ્રિપરેશન ફોર ધ ઇમ્પ્લાન્ટેશન બરાબર. ઇમ્પ્લાન્ટેશન માટેનું પ્રિપરેશન છે એ કરે છે. તો કરેક્ટ આન્સર શું આવશે તો કે કોલ્ડ ગ્લેન્ડ અને ગ્લાયકોજન સિક્રીશન બરાબર. તો આ આન્સર છે એ કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 8 બરાબર. ઓકે ધ લિગામેન્ટ પ્રોવાઇડિંગ પ્રાઇમરી સપોર્ટ ટુ ધ યુટરસ. આ તો આપણે ઓલરેડી હમણાં જ જોયું હતું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં બરાબર. કયા ટાઈપના લિગામેન્ટ છે એ પ્રાઇમરી સપોર્ટ ટુ યુટરસ, યુટરસને પ્રાઇમરી સપોર્ટ આપે છે. બ્રોડ છે, રાઉન્ડ છે, કાર્ડિનલ લિગામેન્ટ છે કે ઓવેરિયન લિગામેન્ટ છે. હવે ઓવેરિયન લિગામેન્ટ તો એવું કંઈ આવતું જ નથી, ઓવેરીને સપોર્ટ કરતા હોય મે બી હોય તોય. બટ આમાં શું છે તો કે આ 3 લિગામેન્ટનો આપણે વાત કરેલી હતી. એક છે એ બ્રોડ લિગામેન્ટ છે અને એક છે રાઉન્ડ છે અને કાર્ડિનલ બરાબર. તો આમાં શું હોય તો કે ટ્રાન્સવર્સ સર્વાઇકલ અથવા તો કાર્ડિનલ નામના જે લિગામેન્ટ છે એ શું કરે છે તો કે યુટરસને છે એ સપોર્ટ કરે છે. તો સૌથી રાઈટ આન્સર કયો આવશે, કાર્ડિનલ આવશે બરાબર. સી છે એ રાઈટ આન્સર છે બરાબર, કે જે કાર્ડિનલ લિગામેન્ટ છે એ શું કરે છે તો કે મેજરલી સર્વિક્સને બરાબર, વજાઇનાને સપોર્ટ કરે છે એઝ વેલ એઝ યુટરસને સપોર્ટ કરે છે, જે આપણે હમણાં ઓલરેડી જોયું હતું. નેક્સ્ટ ધ નર્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર. ધ નર્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ પેઇન ડ્યુરિંગ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર બરાબર, અથવા તો પેરિનિયલ પેઇન.
બરાબર. સેકન્ડ સ્ટેજ ઓફ લેબર જે શું છે, ત્યારે બચ્ચું બર્થ થાય છે ને ત્યારે, બરાબર. એટલે એ ઇન્ટ્રાનેટલ પીરિયડનું ન્યૂબોર્ન ફિટસ છે એ બર્થ કરે છે, બરાબર. સર્વાઇકલ ડાયલેટેશન ફૂલ થઈ ગયું, સર્વાઇકલ ડાયલેટેશનથી લઈને જ્યાં સુધી બેબી બર્થ નથી થતું ત્યાં સુધીનો ડ્યુરેશન છે એ સેકન્ડ સ્ટેજ છે, બરાબર. તો એ સેકન્ડ સ્ટેજ દરમિયાન આપણે શું જોવા મળશે, તો કે પેરિનિયલ પેઇન જોવા મળશે. હવે પેરિનિયલ પેઇન માટે કઈ નર્વ રિસ્પોન્સિબલ છે કે જે કમ્પ્રેસ થાય અને પેઇન છે એ જોવા મળે, એ છે એ હાઇપોગેસ્ટ્રિક નર્વ છે, બીજું જે છે એ પ્યુડેન્ડલ છે, બરાબર, સાયટિક નર્વ છે, ઓબ્ચ્યુરેટર નર્વ છે. આ બધા નર્વમાંથી કઈ નર્વ છે એ જોવા મળે છે, બરાબર. એમાં આપણે કીધું હતું તો કે પ્યુડેન્ડલ નર્વ છે એ રિસ્પોન્સિબલ છે પેરિનિયલ પેઇન માટે, અને આના માટે આપણે S2 S4 જે છે જંક્શન ત્યાં છે એ સૌથી વધારે છે એ જોવા મળે. કરેક્ટ આન્સર ઇઝ બી, બરાબર, કે જે પેરિનિયલ વજાઇનલ પેઇન વાયા પ્યુડેન્ડલ નર્વ S2 અને S4 માં જઈને શું કરે છે, તો કે આને કમ્પ્રેસ કરે છે, નર્વ કમ્પ્રેશન સપ્રેશન છે એ જોવા મળે, બરાબર. આ ક્વેશ્ચન નંબર 9 હતો. નેક્સ્ટ આપેલો છે તો કે ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 શું કે છે, તો કે વિચ સ્ટ્રક્ચર ફોર્મ લોઅર યુટ્રાઇન સેગમેન્ટ ઇન લેટ પ્રેગ્નન્સી. લેટ પ્રેગ્નન્સી પાછળની પ્રેગ્નન્સી છે, બરાબર, એમાં લોઅર યુટ્રાઇન સેગમેન્ટ છે એ કયું સ્ટ્રક્ચર બનાવે છે, બરાબર. કયું સ્ટ્રક્ચર એવું છે કે જેનાથી પછી એ લોઅર યુટ્રાઇન સેગમેન્ટ છે એ ફોર્મ થાય. આવું આપણે હમણાં થિયરી ભણતા હતા એમાં આવતું હતું, બરાબર. તો પેલું છે એ ફંડસ, તો કે ફંડસ એ યુટ્રસનો પાર્ટ છે. ઇસ્થમસ, તો કે ઇસ્થમસમાંથી લોઅર યુટ્રાઇન સેગમેન્ટ બને. સર્વિક્સમાંથી બનશે નહીં બને. કોર્ન્યુ એક શું છે, તો કે યુટ્રસનો ભાગ જ છે, બરાબર. તો આ બધાય જે પાર્ટ છે એ બધા યુટ્રસના આપેલા છે. આમાંથી કયું એવું સ્ટ્રક્ચર છે કે જે લોઅર યુટ્રાઇન સેગમેન્ટ છે એ ફોર્મ કરે છે, બનાવે છે, બરાબર. તો એમાં આપણે આન્સર આપવાનો થાય. ચલો બધાય વિચારો કે આમાં શું છે, સાચું આવે છે, ઇસ્થમસમાંથી બને છે કે નહીં, બરાબર. તો કરેક્ટ આન્સર ઇઝ બી, બરાબર. બી છે એ રાઈટ આન્સર છે, કેમ કે ઇસ્થમસ ઓફ ધ યુટરસ સ્ટ્રેચિસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન ઇસ્થમસ છે એ સ્ટ્રેચ છે એ જોવા મળે છે અને ફોર્મ લોઅર યુટ્રાઇન સેગમેન્ટ, લોઅર યુટ્રાઇન સેગમેન્ટનું ફોર્મેશન છે એ કરે છે, બરાબર. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 11, બરાબર. એમાં શું કીધું છે, તો કે which of the following correctly matches the hormone and its primary function. જો આ છે ને એ ક્રિટિકલ વાળું જ કહેવાય. ક્રિટિકલ વાળું ઇન ધ સેન્સ તો કે પહેલાં તો આપણે હોર્મોન ખબર હોવા જોઈએ, અને એ હોર્મોન જે છે એ શેના માટે રિસ્પોન્સિબલ છે, એ શું ફંક્શન કરે, બરાબર. બે વસ્તુ છે એ આમાં પૂછી લીધી છે. તો શું કહે છે, તો કે આ નીચેના આપેલા હોર્મોન છે એની સાથે કરેક્ટ બંધ બેસતું ફંક્શન કોનું છે એવું કહે છે, બરાબર. તો ઇસ્ટ્રોજન છે એ મેન્ટેન ધ પ્રેગ્નન્સી. ઇસ્ટ્રોજન પ્રેગ્નન્સી મેન્ટેન કરે, તો કે ના ભાઈ એ ન કરે. કોણ કરે, કે એ તો પ્રોજેસ્ટેરોન કરે. તો આ તો એ રોંગ થયું, બરાબર. તો કે પ્રોજેસ્ટેરોન પ્રોલિફરેટિવ ફેઝમાં છે એ જોવા મળે છે. આ છે કે નહીં યાદ કરો, બરાબર. પછી છે FSH, તો કે ઓવ્યુલેશન માટે રિસ્પોન્સિબલ, તો કે ના, આના માટે તો LH સર્જ હોય, બરાબર. તો આ છે એ રોંગ આવશે. પ્રોજેસ્ટેરોન ઇન સિક્રિટરી ચેન્જીસ ઇન ધ એન્ડોમેટ્રિયમ, બરાબર. પ્રોજેસ્ટેરોન છે એ એન્ડોમેટ્રિયમમાં જે સિક્રિટરી ચેન્જીસ છે એના માટે રિસ્પોન્સિબલ છે કે નહીં, બરાબર. તો આ આવશે કે નહીં. તો 4 આપણને ઓપ્શન છે એ આપેલા છે. હવે આ ચારેય જે છે એ ઓપ્શનમાંથી આપણને શું છે, તો કે કરેક્ટ આન્સર છે એ શોધવાનો છે, બરાબર. તો કયો છે એ શોધશું આપણે, તો કે પહેલો જે આપેલો છે આન્સર નંબર ડી છે, બરાબર. એ રાઈટ આન્સર છે. પ્રોલિફરેટિવમાં આપણે શું જોવા મળે, તો કે પ્રોજેસ્ટેરોન છે એ જોવા નથી મળતો, એમાં ઇસ્ટ્રોજન પીક છે એ જોવા મળે, બરાબર. તો આન્સર નંબર ડી જે છે એ કરેક્ટ આન્સર છે, કે જેમાં સિક્રિટરી ચેન્જીસ છે એ જોવા મળે. પ્રોજેસ્ટેરોન છે એના માટે રિસ્પોન્સિબલ છે, બરાબર. તો પ્રોજેસ્ટેરોન સિક્રિટ થાય, સિક્રિટરી ચેન્જીસ થાય અને ઇમ્પ્લાન્ટેશન માટે પ્રિપરેશન કરે. ઇમ્પ્લાન્ટેશન માટે શું કરશે, પ્રિપરેશન છે એ કરશે, બરાબર. તો રાઈટ આન્સર ઇઝ ડી. નેક્સ્ટ જોશું ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 શું આપેલો છે, તો કે ધ ઓવેરિયન ફોલિકલ that releases the ovum.
ઓવમને રિલીઝ કરે છે એ ઓવેરિયન ફોલિકલ કયા છે એમ કે છે, એનું નામ શું, એ ફોલિકલને શું કહેવાય, સિમ્પલ, બરાબર. તો એ સિમ્પલ શું છે તો કે જે ઓવમને રિલીઝ કરે છે એ ગ્રાફિયન ટાઈપના ફોલિકલ છે, ગ્રાફિયન ફોલિકલ કહેવાય, બરાબર. ગ્રાફિયન ફોલિકલ છે એ બને છે અને પછી ઓવમ છે એ રિલીઝ થાય છે, બરાબર. તો કરેક્ટ આન્સર ગ્રાફિયન ફોલિકલ છે એ આવે છે. ઓકે, રેશનલી આપેલું છે આપણને ગ્રાફિયન ફોલિકલ ઇઝ ધ મેચ્યોર પ્રી ઓવ્યુલેટરી ફોલિકલ. મેચ્યોર પ્રી ઓવ્યુલેટરી ફોલિકલ છે એને આપણે ગ્રાફિયન ફોલિકલ કહેવાય અને આ ગ્રાફિયન ફોલિકલ છે એ શું કરે છે, ઓવમને રિલીઝ કરે છે. ઓવમ બનાવવાનું, ઓવમ એના માટે રિલીઝ કરવાનું છે એ રિસ્પોન્સિબલ છે. નેક્સ્ટ જોશું, વિચ આર્ટરી ઇઝ ઇન ક્લોઝેસ્ટ રિલેશન ટુ ધ યુરેટર ઇન પેલ્વિસ, બરાબર. હવે કયા ટાઈપની એવી આર્ટરી છે કે જે યુરેટર છે, પેલ્વિસનું યુરેટર એનામાં ક્લોઝેસમાં આવે છે, બરાબર. ઓવેરિયન આર્ટરી છે, યુટેરાઇન આર્ટરી છે, વજાઇનલ છે કે ઇન્ટરનલ પ્યુડેન્ડલ, બરાબર. તો આપણે શું હતું તો કે યુરેટરની પેલ્વિસની ઉપર, બરાબર, કઈ છે તો કે યુટેરાઇન આર્ટરી છે, એટલે કે બી આન્સર છે, જે આપણે ઓલરેડી કીધું હતું, બરાબર, કે જે યુરેટરને ક્રોસ કરે છે અને બીજા નામથી કેવું ફીલ થાય, કેવું લાગે છે તો કે એને આપણે યાદ રાખીએ છીએ વોટર અંડર ધ બ્રિજ, બરાબર. વોટર અંડર ધ બ્રિજ તરીકેમાં યાદ રાખીએ છીએ. તો એ કઈ છે તો કે યુટેરાઇન આર્ટરી છે. નેક્સ્ટ આવશે તો કે ક્વેશ્ચન નંબર 14, બરાબર. 14મો ક્વેશ્ચન શું છે કે વિચ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ વજાઇના ઇઝ ડીપેસ્ટ. ચાલો, વજાઇનાની સ્ટ્રક્ચર જોવાનો છે, એમાં સૌથી વધારે ડીપેસ્ટ સ્ટ્રક્ચર છે એ કયું છે, બરાબર. એન્ટિરિયર ફોર્નિક્સ છે, પોસ્ટિરિયર ફોર્નિક્સ છે, લેટરલ ફોર્નિક્સ છે કે પછી ઇન્ટ્રોઇટસ છે, બરાબર. આ ચારમાંથી કયું કરેક્ટ આવશે. તો પેલું છે એ શું છે તો કે એન્ટિરિયર ફોર્નિક્સ છે એ ડીપેસ્ટ નથી. આ બધાય જે છે એ શું છે તો કે સર્વિક્સના વજાઇનાના જ છે એમાં આવે છે પાર્ટમાં, બરાબર. એમાંથી રાઈટ આન્સર શું આવશે તો કે પોસ્ટિરિયર ફોર્નિક્સ છે એ ડીપેસ્ટ છે, બરાબર, કે જે કલ્ડોસિન્થેસિસ માટે આપણે લઈએ છીએ, બરાબર. નેક્સ્ટ આવશે ક્વેશ્ચન નંબર 15 તો કે ઇસ્ટ્રોજન કોઝિસ ઓલ એક્સેપ્ટ. આ બધુંય જે છે, બરાબર, ઇસ્ટ્રોજન છે આ બધુંય કરે છે, એમાંથી એક અલગ પડતું વિધાન કાઢો કે જે રોંગ છે, બરાબર. પેલું આવે તો કે ડેવલપમેન્ટ ઓફ ધ સેકન્ડરી સેક્સ કેરેક્ટર્સ. તો કે આ તો કરે છે, ઇસ્ટ્રોજન આ કરે ને, સેકન્ડરી સેક્સ છે એની કેરેક્ટરિસ્ટિક્સ ડેવલપ કરવા માટે ઇસ્ટ્રોજન રિસ્પોન્સિબલ છે. તો કે ઇન્ક્રીઝ ઇન યુટેરાઇન બ્લડ ફ્લો છે એને યુટેરાઇન બ્લડ ફ્લો છે એને ઇન્ક્રીઝ કરવા માટે જવાબદાર છે. પ્રોલિફરેશન ઓફ ધ એન્ડોમેટ્રિયમ, બરાબર, એન્ડોમેટ્રિયમ છે એને પ્રોલિફરેશન કરવા માટે રિસ્પોન્સિબલ છે, બરાબર. નેક્સ્ટ આવશે તો કે શું છે તો કે મેન્ટેનન્સ ઓફ ધ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીને મેન્ટેનન્સ કરે છે કે નહીં તો કે એ તો પ્રોજેસ્ટેરોન કરે, ઇસ્ટ્રોજન ન કરે, બરાબર. આ કયો હોર્મોન કરે છે તો કે પ્રોજેસ્ટેરોન હોર્મોન છે એ રિસ્પોન્સિબલ છે, બરાબર. તો સાચો આન્સર આપણો શું આવશે તો કે ચાલો જોઈએ, ડી છે એ સાચો આન્સર છે. તો કે મેન્ટેનન્સ ઓફ ધ પ્રેગ્નન્સી માટે રિસ્પોન્સિબલ પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન નથી. તો આ બધાયમાંથી આ 3 વિધાન સાચા છે, બરાબર. ડી આપેલું છે એ ખોટું છે. તો કે પ્રેગ્નન્સી ઇઝ મેન્ટેન બાય ધ પ્રોજેસ્ટેરોન નોટ ઇસ્ટ્રોજન, બરાબર. પ્રેગ્નન્સી છે એ મેન્ટેન કરે છે, પ્રોજેસ્ટેરોન કરે છે, ઇસ્ટ્રોજન કરતું નથી. એટલા માટે કરેક્ટ આન્સર ડી આવશે. નેક્સ્ટ તો કે વિચ ઇઝ નોટ અ ફંક્શન ઓફ સર્વિક્સ. ચાલો, શું કે છે તો કે આ નીચેના વિધાન છે, એબીસી ઓપ્શન છે, એમાંથી સર્વિક્સનું ફંક્શન કયું નથી. ચલો, પેલું છે તો કે સ્પર્મ રિસેપ્ટિવિટી ડ્યુરિંગ ઓવ્યુલેશન. ઓવ્યુલેશન દરમિયાન સ્પર્મનું રિસેપ્શન કરે છે તો કે એ તો કરે છે ભાઈ. પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્ફેક્શન તો કે લેક્ટોબેસિલે આવેલા હોય તો એ પ્રોટેક્શન કરે ને. ઓકે, પ્રોડક્શન ઓફ ધ સર્વાઇકલ મ્યુકસ તો કે આઈ છે એ કરે છે, બરાબર. તો કે પ્રોડક્શન ઓફ ધ સર્વાઇકલ મ્યુકસ છે એનું પ્રોડક્શન કરવાનું એ કામ સર્વિક્સ જ કરે છે. ઓકે, લાસ્ટ આપેલું છે સાઇટ ઓફ ધ ઇમ્પ્લાન્ટેશન. તો સાઇટ ઓફ ધ ઇમ્પ્લાન્ટેશનની સાઇટ છે સર્વિક્સ. તો કે એ તો સર્વિક્સમાં થાય ને, તો એને આપણે ઇક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય, બરાબર. ઇક્ટોપિક પ્રેગ્નન્સી છે એ કહેવાય.
પણ નોર્મલ ઇમ્પ્લાન્ટેશન સાઇટ છે એ કઈ હોય તો કે આપણે કીધું હતું દેટ ઇઝ પોસ્ટિરિયર વોલ ઓફ ધ યુટરાઇન કેવિટી. યુટ્રસ છે એની પોસ્ટિરિયર સાઇડ હોય, અપર યુટ્રાઇન સેગમેન્ટમાં પોસ્ટિરિયર વોલ છે એમાં છે એ જોવા મળે છે, બરાબર. એટલે કે રેશનલ શું આવેલો છે? આન્સર ઇઝ ડી. શું કામ? તો કે આ જે છે એ સર્વિક્સ સાઇટ ઓફ ધ ઇમ્પ્લાન્ટેશન સર્વિક્સની નથી, યુટ્રસમાં થાય છે, બરાબર. અને યુટ્રસની અપર યુટ્રાઇન સેગમેન્ટની પોસ્ટિરિયર વોલમાં છે એ જોવા મળે છે. નેક્સ્ટ જોશું તો કે ધ નોર્મલ વજાઇનલ પીએચ. આ તો છોકરાઓ આપણે ઓલરેડી કીધું હતું, આમાં તો કોઈ રેશનલની જરૂર જ નથી. નોર્મલ વજાઇનલ પીએચ મેન્ટેન છે એ એસિડિક છે, બરાબર. એ કોના કારણે હોય તો આપણે ઓલરેડી કીધું હતું. શું કીધું હતું? તો કે લેક્ટોબેસિલાઈ છે એ ગ્લાયકોજનમાં કન્વર્ટિંગ થાય, ગ્લાયકોજનને લેક્ટિક એસિડમાં કન્વર્ટ કરે છે અને વજાઇનલ પીએચ 3.5 થી કેટલી હોય તો કે 4.5 જેટલી છે એ જોવા મળે. ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને એ કોમ્પિટિટિવ એક્ઝામમાં છે એ સૌથી વધારે પૂછાય છે. તો રાઈટ આન્સર છે એ સી આવશે, કે જેમાં લેક્ટોબેસિલાઈ બેક્ટેરિયા હોય અને એ લેક્ટિક એસિડમાં કન્વર્ટ થાય છે, બરાબર. નેક્સ્ટ જોશું. ઓકે, આન્સર આપણો સી છે. નેક્સ્ટ આવશે વિચ પાર્ટ, બરાબર, વિચ પાર્ટ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ ઇઝ મોસ્ટ મસ્ક્યુલર. ચાલો, નીચેની જેટલી બી ઓપ્શન આપેલા છે એમાં ફેલોપિયન ટ્યુબનો સૌથી મસ્ક્યુલર પાર્ટ, કે જેમાં સૌથી મસલ લેયર છે એ આવેલા છે, એવો કયો પાર્ટ છે, બરાબર. એમાં એક જે આપેલો છે ઇન્ફન્ડિબ્યુલમ છે કે નહીં, એમ્પ્યુલા છે કે નહીં, ઇસ્થમસ છે કે નહીં, ઇન્ટરસ્ટિશિયલ છે કે નહીં, બરાબર. આ 4 ઓપ્શન આપેલા છે. આમાંથી આ બધાય જે છે એ શું છે તો કે પાર્ટ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ જ છે. અને આ પાર્ટ ઓફ ધ ફેલોપિયન ટ્યુબ છે એમાં સૌથી વધારે મસલ લેયર છે, મસલ ક્યાં આવેલા હોય એમ કે છે, બરાબર. તો એ ક્યાં આવેલા હશે તો કે એ આપણે છે એ જોવાનું થાય. ઓકે, તો એમાં આપણે શું આવશે? ચલો વિચારો કયો આવશે આન્સર? તો કે આન્સર ઇસ્થમસ છે. હવે આ ઇસ્થમસ છે એ કોની વાત કરે છે? તો કે ઇસ્થમસ આપણે ઓલું કીધું હતું તો કે લોઅર યુટ્રાઇન સેગમેન્ટ છે ઇસ્થમસ સ્ટ્રેચ થવાના કારણે બને, પણ આ ઇસ્થમસ ફેલોપિયન ટ્યુબનો પાર્ટ છે, બરાબર. અને આ ઇસ્થમસ છે એ ફેલોપિયન ટ્યુબની વાત કરે છે કે જેમાં સૌથી વધારે મસ્ક્યુલર લેયર આવેલું હોય છે, કે જેમાં થિક મસલ છે, બરાબર. અને સ્પર્મ અને એમ્બ્રિયો ટ્રાન્સફર માટે રિસ્પોન્સિબલ છે, બરાબર. એ શું કરે છે તો કે સ્પર્મ અને એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાનું કાર્ય છે એ કરે છે, બરાબર. તો આ આપણે સાચો આન્સર શું આવશે તો કે ઇસ્થમસ છે એ રાઈટ આન્સર છે. ચાલો નેક્સ્ટ જોશું. ક્વેશ્ચન નંબર 19, બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટ્રક્ચર ઇઝ હોમોલોગસ? હોમોલોગસ મીન્સ આપણે કીધું હતું કે સરખામણી હોય, સરખું હોય, બરાબર, ટુ ધ મેલ પેલ્વિસ, બરાબર. મેલ પેનિસ છે, બરાબર, એની સાથે સરખું સ્ટ્રક્ચર એવું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં શું આવેલું છે એમ કે છે, બરાબર. તો આ ઓલરેડી આપણે જિક્ર કરેલો હતો. તો એ આપણે કહીએ છીએ ઓપ્શન નંબર એ આપેલો છે, લેબિયા મેજોરા આપેલું છે, લેબિયા માઇનોરા આપેલું છે, બરાબર, ક્લાઇટોરિસ છે કે બાર્થોલિન ગ્લેન્ડ છે. આ 4 ઓપ્શનમાંથી કરેક્ટ આન્સર શું આવશે, બરાબર. તો એ જે મેલ પેનિસના સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક સાથે સંકળાયેલું છે, બરાબર. એમાં આપણે જોયું હતું તો કે એમાં સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક સિમિલર હોય, પણ યુરેથ્રલ ઓપનિંગ, બરાબર, મિક્ચુરેશન આની સાથે સંકળાયેલું નથી. ખાલી ને ખાલી હોમોલોગસ ટુ ધ મેલ પેનિસ કે જે શું કરે છે તો કે સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક સિમિલર હોય, તો એવું કયું છે તો કે ક્લાઇટોરિસ આવે, બરાબર. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું શું છે તો કે ક્લાઇટોરિસ છે એ રિસ્પોન્સિબલ છે. એમાં બોથ પેનિસ એન્ડ ક્લાઇટોરિસ કન્ટેન ઇરેક્ટાઇલ ટિશ્યુ, કે જેમાં ઇરેક્ટાઇલ ટિશ્યુ આવેલી છે અને એ શું કરે છે તો કે રીચ ઇન ઇનર્વેશનનું રિસ્પોન્સિબલ છે, બરાબર. તો એના માટે તો સાચો આન્સર શું આવશે આપણો તો કે ક્લાઇટોરિસ છે એ રાઈટ આન્સર આવે, બરાબર. ક્લાઇટોરિસ છે એ સાચો આન્સર. ઓકે, આ એમસીક્યુ ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે જ્યારે આપણે કન્સેપ્ટ ક્લિયર કરતા હતા ત્યારે શું હતું તો કે એમસીક્યુ જોઈએ તો ખબર પડે બધાય નીચેના સિમિલર ઓપ્શન્સ આવે, એ સિમિલર ઓપ્શન્સમાંથી આપણે એક ટીક કરવું પડે, બરાબર. ત્યારે આપણું નોલેજ છે એ ચકાસીએ છીએ. ચાલો નેક્સ્ટ આપણે જોશું
લાસ્ટ ક્વેશ્ચન છે દેટ ઇઝ વિચ ઇઝ ધ ફર્સ્ટ ઇવેન્ટ ઇન મેન્સ્ટ્રુએશન. ચાલો, મેન્સ્ટ્રુએશન છે, મેન્સ્ટ્રુએશન સાયકલ છે, એની પહેલી ઇવેન્ટ છે એ કઈ છે, બરાબર, એમ કહેવા માંગે છે. તો પહેલું જે છે તો કે રપ્ચર ઓફ ધ સ્પાઇરલ આર્ટરી, તો કે મેન્સ્ટ્રુએશન ઓનસેટ શું છે, બ્લીડિંગ છે એવું કે છે, મેન્સ્ટ્રુએશન ફેઝની વાત કરે છે. આ શું છે તો કે મેન્સ્ટ્રુએશન ફેઝની વાત કરે છે, એટલે કે બ્લીડિંગ છે, બરાબર. અને મેન્સ્ટ્રુએશન ફેઝ છે, બરાબર, એ શરૂઆત, એની પહેલી ઇવેન્ટ, પહેલી ક્રિયા શું થાય છે એવું પૂછ્યું છે, બરાબર. તો એમાં પહેલું આપેલું છે શું છે તો કે રપ્ચર ઓફ ધ સ્પાઇરલ આર્ટરી. સ્પાઇરલ આર્ટરી છે એનું રપ્ચર થાય છે કે નહીં, બરાબર, એવું છે એ જોવા મળે છે. પ્રોજેસ્ટેરોન રાઇઝ છે એ જોવા મળે છે, પ્રોજેસ્ટેરોન વધી જાય છે, તો કે તો ઇમ્પ્લાન્ટેશન માટે રિસ્પોન્સિબલ હોય. આમાં થોડુંક આવે. યુટેરાઇન કોન્ટ્રાક્શન થાય તો કે એવું જોવા ન મળે ભાઈ. યુટેરાઇન કોન્ટ્રાક્શન તો આપણે પાછળથી જોવા મળે છે. તો કે પ્રોલિફરેશન ઓફ ધ એન્ડોમેટ્રિયમ, તો કે એવું જોવા મળે છે. પહેલી ઇવેન્ટ એ છે પ્રોલિફરેશન, ને એવું નથી, બરાબર. તો આમાંથી કરેક્ટ આન્સર છે એ શું આવશે, પહેલાં બધાએ વિચારશો કયો આવશે, બરાબર. તો પહેલી કઈ મેન્સ્ટ્રુએશન ફેઝની ઇવેન્ટ છે, ઓકે. રાઈટ આન્સર શું આવશે, રપ્ચર ઓફ ધ સ્પાઇરલ આર્ટરી. તો કે ફોલ ઇન ધ હોર્મોન, હોર્મોન છે એ ફોલ ડાઉન થાય છે, એના કારણે છે એ સ્પાઇરલ આર્ટરી છે એ કન્સ્ટ્રિક્શન જોવા મળે. સ્પાઇરલ આર્ટરી છે એ કન્સ્ટ્રિક્શન થાય અને પછી ઇસ્ચેમિયા થાય. ઇસ્ચેમિયા એટલે કે લો ઇન O2 છે એ જોવા મળે, સર્ક્યુલેશન ઓછું જોવા મળશે, અને એ શું કરે છે તો કે રપ્ચર કરે છે, અને એના અનુસંધાને અકોર્ડિંગલી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ છે એ જોવા મળે છે, બરાબર. તો આપણો રાઈટ આન્સર છે એ શું આવશે તો કે રપ્ચર ઓફ ધ સ્પાઇરલ આર્ટરી, કે જે શું જોવા મળે તો કે હોર્મોન છે એ ફોલ ડાઉનના કારણે કન્સ્ટ્રિક્શન થાય, ઇસ્ચેમિયા થાય, રપ્ચર છે એ જોવા મળે. અને જો રપ્ચર જોવા મળે તો એના અનુસંધાને, એના અકોર્ડિંગલી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ છે એ જોવા મળે છે, બરાબર. આપણો કરેક્ટ આન્સર પહેલી ઇવેન્ટ કઈ હોઈ શકે તો કે આ રપ્ચર ઓફ ધ સ્પાઇરલ આર્ટરીઝ છે એનું રપ્ચર, બ્રેકડાઉન, બરાબર, તૂટી જાય છે, એના કારણે બ્લીડિંગ છે એ જોવા મળે છે, ઓકે. આ બધાએ આપણે MCQ છે એ જોયા, બરાબર. હવે જેટલું જે છે એ આપણે જોયું છે એમાં ફર્સ્ટ અને પહેલાંનો જે લેક્ચર હતો એમાં આપણે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો કન્સેપ્ટ ક્લિયર કરેલો હતો, બરાબર. સેમ ઇટ ઇઝ પછી આપણે આજે જોયું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે યુ શુડ કેપ્ટ ઇન માઇન્ડ ફોર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ફોર ધ એક્ઝામિનેશન પ્રિપરેશન્સ. એક્ઝામિનેશન માટે તમે પ્રિપરેશન કરો છો MCQ માટે, તો આપણે એવા સીધા પોઈન્ટ્સ, સીધા મુદ્દા છે એ કયા કયા હતા એ આપણે જોયા, અને આપણે જોયા અમુક ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના રિલેટેડ MCQ ફોર્મેશન્સ. આશા કરું છું કે તમને આજનો જે લેક્ચર છે એ રિલેટિવલી સારો લાગ્યો હશે અને સમજાણો હશે. ઇન કેસ ઓફ કંઈ ક્વેરી હોય, બરાબર, યુ કેન આસ્ક. માય નર્સિંગ એકેડેમી છે એ તમારું સદા સહકાર કરશે, બરાબર. જય ભારત, જય ભારત, જય ભારત.